presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by વસંત મસાલે ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કોઈ પણ રેસિપી જ્યારે એ બનતી હોય છે ત્યારે એની એક લાંબી પ્રોસેસ હોય છે કે જેને ફોલો કરવી ખૂબ જરૂરી હોય છે. નહીં તો એવો ટેસ્ટ જે જોઈએ આપણને એ બિલકુલ નહીં મળે, નહીં તો જેવું દેખાય છે આપણને એવું પણ આપણને નહીં મળે. બિલકુલ ઘણી વખત એવું થાય કે યાર અમુક રેસિપી જે આપણને બહુ જ ભાવતી હોય એની કોઈ ઇન્સ્ટન્ટ રીત હોઈ શકે કે ના હોઈ શકે. બસ એનો જવાબ આજની રેસિપીમાં મળવાનો છે. અને સાથે જે લોકો ચાટ લવર્સ છે એમના માટે પણ આજની આ રેસિપી છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે જિગીશાબેન મોદી કે જે સૌથી પહેલાં બનાવશે ઇન્સ્ટન્ટ મેંદુવડા અને ત્યાર પછી એ જે બનાવી રહ્યા છે એ છે ચના કોલીવાળા. તો કરીએ આજના શોની શરૂઆત. જિગીશાબેન, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. થેન્ક યુ. અને આજે તમે બંને રેસિપી લઈને આવ્યા છો. એક એવી રેસિપી છે કે જે ઇન્સ્ટન્ટ બની જાય અને એ તમે ઇન્સ્ટન્ટ મેંદુવડા આજે બનાવવાના છો. તો એ કેવી રીતે બનાવશું અને થોડી તમારા વિશે પણ વાત આપણા વ્યુઅર્સ સાથે કરી દો. ચોક્કસ. જે રેસિપી હું બનાવવાની છું એને તમે ઇન્સ્ટન્ટ મેંદુવડા કહી શકો છો, કારણ કે સવારના ભાત વધ્યા હોય અને સાંજે કંઈક ચટપટું ખાવું હોય તો બહુ જલ્દી બની જતી આ વાનગી છે અને વધેલા ભાતનો ઉપયોગ પણ થઈ જાય છે. ઓકે, તો કરીએ શરૂઆત. યસ. તો સૌથી પહેલાં તો આપણે મિક્સિંગ બાઉલમાં જે ભાત છે એ લઈશું. આ લગભગ 1 બાઉલ જેટલો છે. ફોર્ચ્યુનના બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ આપણે લીધેલા છે. યસ. એમાં આપણે બેલ પેપર છે એને અડધું નાનું સમારેલું છે. એ પછી યલો લઈશું. કલરફુલ બનશે આપણી વાનગી અને આંખને પણ જોવી ગમે એવી. બિલકુલ. ગ્રીન અનિયન છે એ અડધું નાનું લીધેલું છે. તમારા ઘરમાં વધારે ખવાતું હોય તો તમે વધારે લઈ શકો. લઈ શકીએ. હવે મસાલા લઈશું. મીઠું લઈશું. એ લગભગ 1/2 ટીસ્પૂન જેવું લઈશું, કારણ કે આપણે જ્યારે ભાત બનાવીએ ત્યારે એમાં મીઠું એડ કરેલું છે. હળદર લઈશું એટલે થોડો યલો કલર આવે એનો. 1/2 ટીસ્પૂન જેવું લઈશું. અને મરચું ઓછું લઉં છું કારણ કે ગરમ મસાલો પણ આપણે એડ કરવાનો છે. ગરમ મસાલો છે એ 1 ટીસ્પૂન જેવો લઈશું. થોડું ચટપટું બી બનાવવું પડશે એટલે મરી લઈશું. યસ. એ લગભગ 1/4 1/2 ટીસ્પૂન જેટલા. ઓકે. કોથમીર છે ધોઈ ને ઝીણી સમારેલી છે. ઓકે. એ થોડી લઈ લઈશું. અહીંયા જે ગરમ મસાલો પણ આપણે એડ કર્યો છે એ વસંત મસાલાનો છે. જી. કે જે બધા જ ઇન્ડિયન સ્પાઇસીસને શુદ્ધતા અને ગુણવત્તા સાથે બનાવે છે. યસ, એકદમ. રાઈસને બાઇન્ડિંગ માટે આપણે કોર્નફ્લોર લઈએ છીએ. એ લગભગ 3 ટીસ્પૂન જેવું લીધેલું છે. તમે જોઈ શકો છો કે બધી બેઝિક ઘરમાં મળી રહે એવી જ સામગ્રી છે. એટલે સવારના ભાત વધ્યા છે, બપોરે નાસ્તામાં કંઈક આપવું છે અથવા તો સાંજે ડિનરમાં કંઈક એડજસ્ટ કરવું હોય તો મસ્ત રેસિપી છે. આપણે એને પ્રોપરલી મિક્સ કરી અને એના મેંદુવડા શેપ એને આપી દઈશું. ઓકે. રાઈસ છે ને તમે જાણો જ છો પચવામાં ખૂબ હલકા હોય છે. બરાબર. એટલે
કોક વખત આપણને આમ સવારે હેવી ખવાઈ ગયું હોય હા તો એમ થાય કે ભાઈ સાંજે કંઈક હલકું ફૂલકું ખાવું છે, બિલકુલ. ખીચડી ભાવતી નથી તો શું કરીશું? અને જ્યારે રાત્રે આપણે હલકું ફૂલકું જમવાનું પ્રિફર કરીએ છીએ હા. તો એ પચવામાં પણ સહેલું હોય છે. હા. ઘણા લોકો એ જ રીતે પ્રિફર કરતા હોય છે, જેમના ઘરે લગભગ અઠવાડિયામાં 6 વખત ખીચડી 4 વખત ખીચડી બનતી હોય, એમના માટે આ રેસિપી ખૂબ મહત્વની છે. યસ, કારણ કે કેવું છે કે એલ્ડર્સને ભાવે, વડીલ ઘરમાં હોય એને ચોક્કસથી ખીચડી આપો તો ભાવશે જ અને એમને અનુકૂળ પણ આવશે, પણ બાલ બચ્ચાઓનું શું? એ લોકોને કમ્પલસરીમાં પછી ખીચડી ખાવી પડે. બિલકુલ. અને આ રેસિપી એવી કે જે એલ્ડર્સને પણ ભાવશે, જી. ઘરના વડીલોને પણ ભાવશે. અને આપણે ડીપ ફ્રાય નથી કરતા, હા. શેલો ફ્રાય કરીએ છીએ એટલે વધારે અનુકૂળ વધારે રહેશે. તેલ ને એનો પણ તકલીફ ના થાય. જી. હવે પ્લેટમાં આપણે બ્રેડ ક્રમ્સ લઈ લઈશું. અને આ રીતના નાના નાના વાળી અને મેંદુવડાની જેમ એને વચ્ચે કાણું કરી દેવાનું છે. ઓકે. તમને એ ના ફાવે તો તમે વેલણનો પણ ઉપયોગ કરી શકો છો. જી. આંગળી થોડી પાણીવાળી કરી અને તમે વચ્ચે આ રીતે કાણું પાડી શકો છો. ઓકે. આપણે બધા એના બોલ્સ બનાવી દીધા છે, બરાબર? હવે આ રીતે પાણીવાળી આંગળી કરી અને વચ્ચે હોલ કરી લેવાનું, ઓકે. એટલે બરાબર મેંદુવડાનો શેપ આવી આવી જાય. અને એને બ્રેડ ક્રમ્સમાં આપણે કોટ કરી દઈશું. ઓકે. આ રીતે એને કોટ કરી બધાને આવી રીતે કરી લેવાના છે. ઓકે. અને પછી આને આપણે શેલો ફ્રાય શેલો ફ્રાય કરવાના છે. ઓકે. હવે આપણે એને શેલો ફ્રાય કરી લઈશું. શેલો ફ્રાય કરવા માટે અત્યારે આપણે અહીંયા ફોર્ચ્યુનનું કપાસિયા, રિફાઇન કપાસિયા તેલ વાપરીએ છીએ, જી. કે જે વાત કરીએ તો ટોકોફેરોલ સાથે બનેલું છે અને આપણા જે પણ આપણી રેસિપી બનાવશું એને ફ્રેશ રાખશે અને દરેક પાક્કા ગુજરાતીની પસંદ એટલે ફોર્ચ્યુનનું આ રિફાઇન 100% સાચી વાત. એકદમ ક્યુટ લિટલ લાગી રહ્યા છે, એટલે આપણે જો સાંજે ચા સાથે ખાવા હોય હા. તો પણ આ થોડું ક્રન્ચી અને ક્રિસ્પી લાગશે. સરસ લાગે. અને બધું આપણે હેલ્ધી જ વાપર્યું છે, જી. એટલે પેલું વજન વધી જશે કે એવી કોઈ બીક એવી નથી. કોઈ બીક નથી. અને જો ખરેખર આને સાંભાર અને ચટણી સાથે ખાવું હોય તો પણ પોસિબલ છે, કારણ Yes. કે ઇન્સ્ટન્ટ છે, બધા જ વેજીસ છે. હજી આમાં તમે વટાણા કે ફણસી એવું પણ નાખી શકો છો, જે આપણને ભાવતા હોય બધા જે veggies. અવેલેબલ હોય અને ભાવતું હોય. હા. અને હું તો એમ કહું કે જે તમારા ઘરમાં ઓછું ખવાતું હોય એ વધારે નાખો, એ નાખી દેવાય. જેથી એ બાને ખવાઈ જાય. ખવાઈ જાય. બંને બાજુ ક્રિસ્પી કરવાના છે.
અને આપણે ટર્ન કરી લઈશું. થોડી વારે ફેરવીને ચેક કરી લેવાનું છે, નહીંતર એકદમ બળી જશે. તમે જોઈ શકો છો બેઉ બાજુથી સરસ ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે એને કાઢી દઈશું. ઓકે. એની ઉપર આપણે તરત જ જેવા ગરમ કાઢીએ ને એટલે તરત જ એની ઉપર આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. ઇન્સ્ટન્ટ મેંદુવડા બનાવવા માટેની સામગ્રી: 1 કપ બાફેલા ચોખા, 2 ટીસ્પૂન રેડ બેલ પેપર, 2 ટીસ્પૂન યલો બેલ પેપર, 2 ટીસ્પૂન કેપ્સિકમ, 3 ટીસ્પૂન કોર્નફ્લોર, 1/4 ટીસ્પૂન મરી પાવડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ મેંદુવડા. ઇન્સ્ટન્ટ મેંદુવડા બનીને તૈયાર થઈ ગયા છે, એકદમ ક્રિસ્પી એવા સરસ મજાના. તમે પણ આ રીતે ઘરે ટ્રાય કરી શકો છો ઇન્સ્ટન્ટ મેંદુવડા. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ ચના કોરીવાડા. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય વસંત મસાલે ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वरमोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક. કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જિગીશાબેન મોદી છે કે જેમણે શરૂઆતમાં બનાવ્યા હતા ઇન્સ્ટન્ટ મેંદુવડા અને હવે બનાવી રહ્યા છે ચના કોલીવાડા. હવે આ નામ જે છે એ થોડું ગુજરાતીઓ માટે અલગ છે, ચના કોલીવાડા. તો આ કઈ પ્રકારની ડિશ છે એ આપણા વ્યુઅર્સ સાથે શેર કરો. આ ડિશને છે ને આપણે સ્ટાર્ટર તરીકે યુઝ કરી શકીએ છીએ, અને ઘણી વખત એવું થાય કે આપણે સાઈડ ડિશમાં કંઈક સલાડમાં કંઈક અલગ મૂકવું છે તો પણ આનો યુઝ થઈ શકે છે. અરે વાહ, તો કરીએ શરૂઆત. જી બિલકુલ. સૌથી પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈએ. જી, તેલ આપણે જે લઈએ છીએ ફોર્ચ્યુનનું આ કપાસિયા તેલ છે, રિફાઇન્ડ કપાસિયા તેલ છે, ટોકોફેરોલથી બનેલું, એટલે દરેક ગુજરાતીઓની પાક્કી અને જે કહેવાય ને કે પાક્કી ચોઈસ કહી શકીએ આપણે, પાક્કા ગુજરાતીઓની પાક્કી ચોઈસ. યસ. હવે જ્યાં સુધી એ ગરમ થાય ત્યાં સુધી આપણે આ ચણા લઈશું. કાબુલી ચણા છે એને મેં લગભગ 6-7 કલાક માટે પલાળી રાખ્યા હતા અને મીઠું નાખીને એને બાફી લીધેલા છે. બરાબર. બધું પાણી નિતારી લીધેલું છે. એમાં આપણે મસાલા લઈ લઈશું. મીઠું છે, મરચું છે, હળદર પણ આપણે વસંત મસાલાની વાપરીએ છીએ, જે ઓટોમેટિક કર્ક્યુમિન પ્રોસેસથી બનેલી છે, એટલે અશુદ્ધિ આપોઆપ દૂર થઈ જશે. કરેક્ટ. કોર્નફ્લોર છે, એ લગભગ આપણે 2 ટીસ્પૂન જેવું લઈએ છીએ. ફોર્ચ્યુનનું બેસન છે એ આપણે લગભગ 3 ટીસ્પૂન જેવું લઈએ છીએ. પ્યોર ચના દાલમાંથી બને છે એટલે પ્યોર ટેસ્ટ મળશે આપણને. જી.
હવે આ બધું આપણે પ્રોપર મિક્સ કરી લઈશું. આમાં તમે એડ ઓન કરવું હોય તો તમે આમાં લસણની પેસ્ટ અથવા તો આદુ લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો. સરસ આ રીતે કોટ થઈ જાય. આમાં ઘણા ખટાશ માટે દહીં પણ વાપરતા હોય છે, લીંબુ પણ વાપરતા હોય છે, પણ મેં આમાં કશું જ નથી લીધું કારણ કે આપણે બધા મસાલા વસંતના વાપર્યા છે એટલે એમાં બધા ટેસ્ટ મળી જ જાય છે. સરસ આ રીતે કોટ થઈ જાય એટલે પછી આપણે એને તળી લેવાના છે. તમે જોઈ શકો છો આપણે કોર્નફ્લોર અને બેસન બેઉ યુઝ કર્યા છે એટલે સહેજ પણ મોઇસ્ચર એમાં રહ્યું નથી. હવે આપણે એને તળી લઈશું. આવી રીતે એક એક નાખતા જવાનું અને તળતા જવાનું. તમને ના ફાવે તો તમે આખું નાખીને પછી તેલમાં એને ધીમે ધીમે છૂટું કરી લેવાનું. આમાં તળતી વખતે આપણે એમાં લસણની કળી અને મરચું બેઉ તળીએ છીએ એટલે એ તેલમાં જે લસણનો ટેસ્ટ બેસશે ને એ ખાવાની બહુ જ મજા આવશે. હવે આ ખ્યાલ આવી ગયો, ક્રિસ્પી થવા માંડ્યા છે બરાબર. હવે આ સ્ટેજ ઉપર આપણે લસણની કળી અને મરચું એડ કરી દઈશું એટલે લસણ બહુ તળાશે બી નહીં એટલે પેલું આમ થોડોક એનો તુરો ટેસ્ટ નહીં આવે અને જે આપણે જોઈએ છે એ પ્રમાણે એની સ્મેલ બેસી જશે. અહીંયા આપણે આખી લસણની કળી એડ કરીશું. જી ઓકે. આ એક એવો ક્રિસ્પી નાસ્તો પણ આપણે કહી શકીએ કે ચા સાથે આમ એમને ચણા દાળિયાની જેમ ખાવું હોય તો એ રીતે પણ ચોક્કસ ખાઈ જ શકાય. 100% સાચી વાત છે તમારી. હવે આપણે એને કાઢી લઈશું. ચના કોલીવાળા આપણા બનીને તૈયાર છે. હવે એને આપણે સીધા સર્વ કરી દઈએ. લસણની કળી જે આપણે નાખી હતી એ બહુ તળાઈ નથી, નહીતર પેલો એનો સહેજ તુરો ટેસ્ટ લાગે એટલે એ એન મોમેન્ટ ઉપર જ નાખવાનું, પહેલેથી નહીં નાખી દેવાનું. જી. અગેન આપણે ઉપરથી ચાટ મસાલો ભભરાવી દઈશું. ઓકે. તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. યસ. આની જોડે ચા પણ સરસ લાગે અને જો સરસ મજાની ખાટી મીઠી ચટણી હોય તો એ પણ સરસ લાગે. યસ. અને યંગ જનરેશનને કેચઅપ તો હોય જ છે. મને યાદ છે કે હું જ્યારે સ્કૂલમાં હતી, હવે આ વસ્તુ કહી શકાય, પહેલાં હું આ વસ્તુ નહોતી ડિક્લેર કરતી, પણ સ્કૂલમાં હતી ત્યારે મારા મધર મને 2 ટિફિન બોક્સ આપતા. અચ્છા. એક ટિફિન બોક્સમાં ફૂલ મીલ જે હોય એ જ હોય અને બીજું ટિફિન બોક્સ એવું હોય કે જે ડ્રાય ફ્રૂટ્સ અને ચણા એનાથી ભરેલું હોય. એક નાનકડું એવું હોય કે જેને તમે એની ટાઈમ ખાવું હોય તો તમે ફટાફટ જો રિસેસમાં નાસ્તો કરતા ભૂલાઈ ગયું કે નાની પડી રિસેસ આપણને તો એ ખાઈ લઈએ એટલે પ્રોટીન્સ બરાબર મળી જાય.
તો હું 2 ટિફિન બોક્સ, અને મને બીજું ટિફિન બોક્સ થોડું વધારે ઇન્ટરેસ્ટિંગ લાગતું કે એમાં ઝીણું જે હાથ ન બગડે એવી વસ્તુ હતી, અને એ હું ચાલુ ક્લાસે ખાતી હતી. સો મમ્મીએ મને એકચ્યુઅલી ટિફિનમાં નાસ્તો જ્યારે રિસર્ચ પડે ત્યારે ખાવા આપ્યું હતું, પણ હવે હું જે હતી એ ચાલુ ક્લાસ પર ખાઈ લેતી હતી, અને કોઈને ખબર બી ના પડતી, હું એટલી ચાપ્ટર હતી. સો આઈ થિંક આ રેસીપી એવી છે કે તમે ચાલુ ક્લાસે કે ચાલુ કોલેજે ખાઈ શકો છો, પણ તમારા બાળકોને કહેતા નહીં, મમ્મીઓ સમજી જજો. ચના કોલીવાડા બનાવવા માટેની સામગ્રી: 1 કપ બાફેલા કાબુલી ચણા, 3 ટીસ્પૂન ફોર્ચ્યુન બેસન, 2 ટીસ્પૂન કોર્નફ્લોર, હાફ ટીસ્પૂન વસંત મરચું પાવડર, હાફ ટીસ્પૂન વસંત ક્લાસિક ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન વસંત હળદર પાવડર, 3 થી 4 લસણની કળી, 2 લીલા મરચાં અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. તો તૈયાર છે આપણા ચના કોલીવાડા. વાહ, ચના કોલીવાડા બનીને સરસ મજાના તૈયાર છે, અને આ રીતે તમે ઘરે પણ બનાવી શકો છો. થેન્ક યુ સો મચ આ રેસિપી અમારા વ્યૂઅર્સ સુધી શેર કરવા માટે. Thank you. એન્ડ વી વિશ કે તમે આવી બહુ જ બધી રેસિપીઝ અલગ અલગ ઇન્વેન્ટ કરો અને લોકો સુધી પહોંચાડો. ચોક્કસ. થેન્ક યુ. થેન્ક યુ. આજની આ રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો, અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે, અને અહીં આપેલા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલને પણ તમે ફોલો કરી શકો છો. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની पहली पसंद. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.